પૂજ્યપાદ હરિભદ્ર વિશ્વજી મહારાજ સાધુ જીવનનું માર્ગદર્શન કરી રહ્યા. સર્વશ્રેષ્ઠ જીવન પણ સૌથી અઘરું જીવન. બાહ્ય આચારની દ્રષ્ટિએ અઘરું છે એવું નથી. બાહ્ય આચારો તો હજી પણ થોડુંક મન કઠણ કરીને સાધી શકાય, પણ સૌથી મહત્વની વાત છે અંદરનું પરિવર્તન, જે આપણા સંસાર પરિભ્રમણનું સૌથી મુખ્ય કારણ છે. એને બદલવું એ લોઢાના ચણા ચાપા. તમે કલાક ઊભા રહી જાઓ કે 10 કલાક ઊભા રહી જાઓ કે 24 કલાક ઊભા રહી જાઓ એટલી અઘરી સાધના. પણ જેમ કાયાની સ્થિરતા સધાય છે એટલી મનની અધ્યવસાયોની વિચારોની સ્થિરતા સધાય એ વધુ અગત્યનું છે. સૌથી વધુ ચંચળતા જ અંદર પડી છે. સૌથી વધુ ચંચળતા, એક નાની ચંચળતા. વિજ્ઞાન એમ કહે છે કે માખી અહીંયા પાંખ ફફડાવે તો એના તરંગો ક્યાં સુધી જાય? આખા વિશ્વને અસર કરે. માખી પંખ ફફડાવે એમાં કેટલું ફફડાવે? આપણી સંવેદના એટલી સૂક્ષ્મ નથી કે આપણે પકડી શકીએ, પણ આખું વૈશ્વિક આંદોલન ઊભું કરે એટલી તાકાત એ પાંખ ફફડાવવામાં છે. એ જ રીતે આપણી ચંચળતા પણ એક ચંચળતા કેમ એમ કહે છે દરેક ક્ષણે અસંખ્ય કર્મ બંધાય છે. આ નિયમ છે. મારી ચંચળતા મારા કર્મબંધનનું કારણ છે. આપણને એમ થાય આટલામાં શું થઈ ગયું, પણ નહીં, એટલામાં આટલું બધું થઈ શકે છે. આખું વૈશ્વિક આંદોલન જેમ ઊભું થઈ શકે છે એમ મારી ચંચળતાથી અઢળક કર્મબંધ થઈ શકે. એમાંથી બહાર આવવા માટે, એ સ્થિરતા કેળવવા માટે એના પુરુષાર્થની વાત અહીંયા કરી. ગઈકાલ સુધી જે વાતો હતી, બે પ્રકારના સાધુ ધર્મ છે, એક સાપેક્ષ અને એક નિરપેક્ષ. સાપેક્ષ એટલે જેમાં ગુરુની, શિષ્યોની, પરિવારની, સમુદાયની, સમાજની, ગચ્છની આ બધી અપેક્ષાઓ હોય, આ બધા એની સહાયતા હોય, આ બધા એની વચ્ચે રહીને જ પોતે જીવન જીવી શકે. અને એક સ્થિતિ એવી આવે કે જ્યારે આ કોઈ અપેક્ષા મન ઉપર હોય જ નહીં, કોઈ જ જરૂરિયાત ન હોય, એટલું બધું કેળવાઈ ગયું હોય, પોતાના મન વચન કાયાના યોગો ઉપર એટલું બધું પ્રભુત્વ પ્રાપ્ત થઈ ગયું હોય કે હવે એને કોઈ જરૂરિયાત નથી. સ્વયં નક્કી ન કરે, ધીમે 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 એ પાત્રતા સુધી પહોંચે એ ગુરુ નક્કી કરી આપે. હવે તમારે કોઈ જરૂરિયાત. આપણે ત્યાં આવે છે ઘણીવાર સાધુ એકલા સ્મશાન ભૂમિમાં, પર્વતની ટોચે, કોઈ વૃક્ષની નીચે કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા છે, એકલા જ વિચરતા હોય. એ એકલ વિહારી નથી. એ એકલા વિચરતા હોય તો એકલ વિહારી નથી. અત્યંત સાધુપણાથી સંપન્ન સાધુ હોય એને જ છૂટ છે આ રીતે વિહરવા. આજની વાત નથી. કારણ સ્વયંનું સંચાલન સ્વયં કરી શકે એટલું સામર્થ્ય એમનામાં આવી ગયું છે. અત્યાર સુધી મારે જરૂર છે, મારે સમાજની જરૂર છે, મારા પરિવારની જરૂર છે, મારે સમુદાયની જરૂર છે. કેમ? હું ગમે ત્યારે મારું ચિત્ત ચંચળ થઈ શકે છે, ગમે ત્યારે મારા મનમાં તરંગ કે વિકલ્પ આવી શકે છે, અને મારો રસ્તો હું ભટકી જાઉં તો મને અટકાવશે કોણ? મને રોકશે કોણ? એટલે મારે જરૂર છે. અને એક તબક્કો એવો આવે બસ પોતે જ પોતાના ગુરુ થઈ જાય, પછી કોઈની જરૂર. એ નિરપેક્ષ સાધુ ધર્મ. અને એ કેવો હોય એની વાત હવે કરે. વચન ગુરુતા. હવે એને ગુરુની પાસે જઈને કશું જ માગવાનું નથી, કોઈ આદેશ માગવાનો નથી, શું ગુરુ કહેશે એ નથી કરવાનું. વચન ગુરુતા. આગમનું વચન એ જ એમનું ગુરુ, એ જ એમના ગુરુ. હવે એમને કોના આધારે ચાલવાનું છે?
આગમ એ જ જેનો ગુરુ એ નિરપેક્ષ સાધુ છે. આગમ એટલા બધા પરિણત થઈ ગયા હોય, આગમના વચનો એટલા બધા રમી ગયા હોય હૈયામાં કે ડગલે ને પગલે એનું જ સ્મરણ હોય, એ જ પ્રમાણે એમની પ્રવૃત્તિ થતી હોય એમ કહી શકાય. એ આચાર જોઈને તમને આગમનો બોધ થઈ જાય. પ્રભુનું આગમ કેવી રીતે ચાલવાનું કહે છે, આવા મહાપુરુષને ચાલતા જુઓ એટલે ખબર પડે કે આગમ આ રીતે ચાલવાની અનુજ્ઞા આપે છે. આગમ કેવી રીતે બોલવાનું કહે છે એ આ મહાપુરુષોની વાત સાંભળો તો તમને ખબર પડે કે આગમ એમાં ભાષાની મર્યાદા આ છે, વાતચીત કરવાની મર્યાદા આ છે. એમનું આચરણ બધા એમાં આગમની સહાયથી મળે. તમે વાંચવા ન જાઓ પણ આગમે શું કહ્યું હશે એ આ મહાપુરુષોની દરેક પ્રવૃત્તિથી તમને ખબર પડે. રમી ગયું હોય, જીવન જ આગમ બની જાય. એ જ નિરપેક્ષ યતિ થઈ શકે, એ જ નિરપેક્ષ સાધુ થઈ શકે. જીવન જ આગમ બની જાય, વિચાર આગમ બની જાય, ભાષામાં આગમ ઉતરી જાય, પોતાની એક એક ચેષ્ટામાં આગમ ઉતરી જાય. એ વચન સિવાયનું કશું જ ક્યાંય જોવા ન મળે, એક અંશમાં જોવા ન મળે. વચન ગુરુ આગમ એ જ જેના ગુરુ થાય એ નિરપેક્ષ. અલ્પોપધિત્વમ, આવશ્યકતા એની ખૂબ ઓછી હોય. બે ની જરૂરિયાત હોય તો એક થી ચાલશે કે નહીં એનો વિચાર કરે. જરૂરિયાત બે ની હોય પણ એક થી ચાલી શકાય, એક થી ચલાવી શકાય એમ છે કે નહીં એનો વિચાર કરીને એક જ ગ્રહણ કરે. જેટલું વધારે એટલા સંકલ્પ વિકલ્પો વધારે, જેટલું વધારે એટલું મમત્વ વધારે. બધું જ છોડવાનું છે, બધું જ છોડવાનું. એટલે અલ્પ ઉપધિ, સામાન્ય આવશ્યકતાના સામાન પણ અત્યંત અલ્પ પ્રમાણમાં. જે સાપેક્ષ યતિ છે, જે સમુદાય કે ગચ્છમાં રહેલો છે, એની જે ઉપધિ કે એની પાસે જે હોય એના કરતા પ્રમાણમાં ઘણું ઓછું એની પાસે. જરૂરિયાત જ ઓછી. એને ક્યાંય બહાર નીકળવાનું, ક્યાંય પ્રસંગમાં જવાનું નથી. હા, નવી કાપડી જોઈશે, પશ્મિનાની જોઈશે, કોઈ જ અપેક્ષાઓ એક માત્ર આત્મામાં સ્થિત થઈ ગયો હોય ને એ જ આ બધા બહારથી મુક્ત રહી શકે. જેના વ્યવહાર બહુ બહોળા છે એનો પરિગ્રહ બહુ જ મોટો હોય. વ્યવહાર જેટલા વિશાળ, પરિગ્રહ એટલો જ મોટો. પછી પરિગ્રહ એટલે કઈ વસ્તુઓ જ ન હોય. ભક્તોય પરિગ્રહ હોય, શિષ્યોય પરિગ્રહ હોય, ને અપાસરાય પરિગ્રહ હોય. આ બધું જ પરિગ્રહ. એવી કોઈ ચીજની, એવી કોઈ પરિસ્થિતિની અપેક્ષા ન હોય. અલ્પોપધિત્વમ, નિષ્પ્રતિકર્મ શરીરતા. ક્યાં સુધીનો સંકલ્પ દ્રઢ કરે, કઈ કક્ષાએ પોતાના અધ્યવસાયોને પહોંચાડે. શરીરની કોઈ પણ પ્રકારની સેવા શુશ્રૂષા કરવી નહીં. કોઈ રોગ થયો હોય, કંઈ પણ થયું હોય શરીર, ત્યાં મન જ ન જાય. આ રોગ છે અને એની ચિકિત્સા કરવી જોઈએ. આપણે એમ વિચારીએ કે રોગ આવ્યો છે, ચિકિત્સા થઈ જાય ને સાજા થઈ જઈએ તો આરાધના સારી. એમના માટે તો રોગની ઉપસ્થિતિ એ જ આરાધના. રોગની ઉપસ્થિતિ અને એ ઉપસ્થિતિમાં પોતાની ક્ષમતાની કસોટી એ જ એમની આરાધના. કોઈ ક્ષણ આરાધના વગરની ન હોય, કોઈ અધ્યવસાય આરાધના વગરનો ન હોય, કોઈ પ્રવૃત્તિ આરાધના વગરની ન હોય. એ આરાધક ભાવમાં જીવે એમ નહીં, સ્વયં આરાધક ભાવ બની જાય, સ્વયં ભાવરૂપ બની જાય. કોઈ પણ શરીરની પરિસ્થિતિઓ. સનત કુમાર નીકળ્યા 700 રોગ લઈને ચક્રવર્તી પણ છોડ્યું છે. કેટલા રોગ? 700 રોગ લઈને છોડ્યું. આ જો હોય તો આનો અહંકાર ન કરાય એમ નહીં, આનો સથવારો ન લેવાય. જેના ઉપર આપણું આધિપત્ય ન હોય એના ભરોસે જીવન જીવાય નહીં. છોડી દીધું ચક્રવર્તી પણ. વર્ષો પછી વળી પાછા પેલા દેવો આવ્યા.
સાધનામાં નિરત. સાહેબ, સેવાનો લાભ. શું જરૂર હોય સાધુને સેવાની? શું કરશો? તો કે આપના રોગ મટાડી. અમે ધન્વંતરી વૈદ્ય જ. રોગ મટાડી શકો એમ છો? તો કહો મને જે મારે જે રોગ મટાડવો છે એ રોગ ફરમાવો. તો કે ભવનો રોગ લાગ્યો, કર્મનો રોગ લાગ્યો છે, એ તમે મટાડી શકો? એ તો અમને વળગેલો છે, એમાં ક્યાં તમને મળે? અમને વળગેલો છે, સૌને વળગેલો છે. એ દૂર કરવાની તાકાત અમારી નથી. અમે તો એ રોગ જોઈએ છે જે આપણા શરીરમાં નિરંતર આપને પજવી રહ્યા છે. એ રોગની વાત કરી રહ્યા. એ રોગની તો મને કઈ પડી જ નથી, એની કોઈ પજવણી જ નથી, એની કોઈ પીડા જ નથી. કારણ કે એના પ્રત્યે મારું ધ્યાન જ નથી. કોઈ પણ વસ્તુ ત્યારે જ તમને દુઃખી કરી શકે જ્યારે તમે એના ઉપર ફોકસ. તમે જેટલું ફોકસ વધારે કરો, જેટલું ચિંતન એનું વધારે કરો, એટલી પીડા વધારે થાય. માથું દુખે છે, હવે તમે દુખે છે કર્યા જ કરો. અડધો કલાક પછી તમને એમ થશે કે માથું ફાટી હોય કાંઈ નહીં. કારણ કે સતત તમે એનો વિચાર કરો છો, એને ભારે કરી. મને આની પીડા જ નથી, મને આની કોઈ પજવણી જ નથી, મને આના ઉપર તો ધ્યાન જ નથી. પેલા રોગની ચિંતા. અને ધૂળ લગાડ્યું આંગળી ઉપર પોતાનું, અને આંગળી સુવર્ણ વર્ણી થઈ ગઈ કે ભાઈ આ રોગ મટાડવાની તાકાત તો મારા મળમૂત્રમાં આવી ગઈ, મારા અશુચિ પદાર્થોમાં પણ આવી ગઈ. મારે એની ચિંતા જ નથી. મારે તો જે રોગ મટાડવો છે, નિષ્પ્રતિકર્મ શરીરતા. શરીરમાં કંઈ પણ આવે. મૃગાપુત્ર દીક્ષા લેવા તૈયાર થયા, મા બાપને મનાવે. સ્વાભાવિક છે, તમે સંયમ લેવા જાઓ ને એટલે ત્યાંની બધી જ કઠણાઈઓ તમારી આગળ રજૂ કરવામાં. અહીંયા આમ થાય, અહીંયા તેમ થાય, ફલાણું થાય, ઢીકણું થાય. લગ્ન કરવા જાઓ તો કોઈ નથી કહેતું. કોઈએ કીધું તમને કે લગ્ન કર્યા પછી આટલી બધી મુશ્કેલીઓ પડે, આટલી બધી તકલીફ પડે, આવું થઈ શકે, તેવું થઈ. પાછા પોતે પસાર થયા હોય તોય ન કે. આમાંથી તો પસાર થયો ન હોય તોય કે. તમને શું અનુભવ? મને એમ કહો. જે દીક્ષામાં કઠણાઈઓ છે એમ કેવા જાય છે, એને અનુભવ કરો. અને આ તો તમારો સાક્ષાત અનુભવ છે કે રોજ સવારે ઉઠો ત્યારથી ચાલુ થાય. કઠિનાઈઓ વર્ણવે છે, કેવી રીતે રહેશો, કોણ ધ્યાન રાખશે, માંદા પડશો તો કોણ શું કરશે. મૃગાપુત્ર બહુ સરસ દાખલો આપે છે કે માં મને સમજાવ, આ જંગલમાં હરણિયાઓ ફરે છે, એ માંદા પડે તો શું કરતા હશે? એની કોઈ દેખભાળ રાખતું હશે? એની કોઈ સંભાળ રાખતું હશે? એને કોઈ વેદરાજ મળતા હશે? એને કોઈ ચિકિત્સા થતી હશે? નહીં ને. એ માંદવું પડે એટલે એક બાજુ શાંતિથી બેસી જાય, ધીમે 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 એની માંદગી દૂર થાય, વળી પાછો કામે લાગી. હું પણ એવી રીતે જીવીશ. રોગ આવશે તો શાંત મને એનો સ્વીકાર કરીશ અને એની મેળે ચાલ્યો જશે. હું મારી આરાધનામાં પામીશ. નિષ્પ્રતિકર્મ શરીર પ્રત્યેનો રાગ અને મૂર્છા બધું જ ઉતરી ગયું હોય. એકમાત્ર આત્મકલ્યાણ, આત્માને મુક્ત કરવાના સંકલ્પ સાથે પગલું માંડે. શરીરની ચિંતા, અપવાદ ત્યાગ. આપણે લાભાલાભની વાત કરીએ. સાહેબ, લાભાલાભ જોઈને કરો. વધુ લાભ હોય અને થોડુંક નુકસાન હોય તો ચાલે, એનું નામ અપવાદ. હવે વરસાદ પડે છે અને મારે ખાવું છે. ઉત્સર્ગ માર્ગ તો એક જ છે કે મારે ઓરવા જવાનું. અને ઓરવા બી ક્યારે જવાય મારાથી? રોડ સુકાઈ ગયા પછી. વરસાદ રોકાઈ ગયા પછી નહીં, રોડ સુકાઈ ગયા પછી. હવે ત્યાં સુધી નથી થઈ શકતું મારાથી, તો કદાચ વરસાદ રોકાઈ જાય પછી હું નીકળું તો આ એક અપવાદ છે કે હું નીકળું છું કાચા પાણીમાં. હું અપવાદનું સેવન કરીશ. કેમ? કે હું વાપરી લઈશ ને તો સ્વાધ્યાય સરસ થશે, મારી આરાધના સારી થશે. પણ આ સાધુઓ અપવાદનું સેવન જ. અપવાદ ત્યાગ.
લાભાલાભ નહીં, એકલો લાભ હોય તો જ કરવાનો, બાકી વાત જ નહીં. આટલું એ નુકસાન, આટલી પણ હાનિ ન જ ચાલે. કેટલી દ્રઢતા આવી હશે, કેટલી મક્કમતા આવી હોય. હવે આનું કઈ ઠેકાણું? આ તો આપણું અમદાવાદ છે એટલે વળી ગમે ત્યારે આવે, વળી જાય તો જાય. હમણાં અમે ગયા વર્ષે મુંબઈ હતા ને ડોંબીવલી, પર્યુષણ સુધી તો મોરવા જવાનો વિચાર જ ન કરાય, વિચાર જ ન કરાય. એક વાર નીકળ્યા હશે સાધ્વીજી ભગવાન, એમને એમ કે રોકાઈ ગયો, જઈ આવો. 2.5 કલાકે પાછા આવ્યા, એ બી છત્રીમાં. શક્ય જ ન બને. અને આ સાધુઓ હોય 2 મહિના, 2.5 મહિના, 4 મહિના, જે જાય તે. એક વાત બરાબર સમજજો, આવશ્યકતાઓ ત્યારે જ ઊભી થાય છે જ્યારે આપણી વિચારધારા શરીર સાથે જોડાય. તમે આત્મામાં ડૂબી ગયા ને તો શરીરની આવશ્યકતાઓ ભૂલી જ જવાય, વિસરી જ જવાય, યાદ જ ના. ઘણીવાર તમે જોયું હશે, તમે કોઈ કામમાં છો, કંઈક મહત્વનું કામ, ધારો કે તમે કોમ્પ્યુટર ઉપર કે લેપટોપ ઉપર બેઠા છો અને એક મહત્વનું કામ કરો છો, તમે બૂમ પાડી ઘરમાં કે ભાઈ ચા આપો ને, અને ઘરવાળા ચા લઈને આવ્યા અને તમારી બાજુમાં મૂકી કે ચા મૂકી છે, ભલે હમણાં પી લો. પછી શું થાય? તમારે નેટ 3 વાગે ચા જોઈએ જોઈએ ને જોઈએ, અવશ્ય જોઈએ. હવે 3 ના 4 વાગી ગયા, તમે કામમાં એટલા બધા મશગુલ છો, એટલા બધા મશગુલ છો. પેલા જો કપ લેવા આવે ને, હજી ચા પીધી નથી, આ કલાક થયો, ઓ કલાક થઈ ગયો, આ કોણે કરાયું? તમારું ધ્યાન ઘડિયાળ ઉપર ગયું કે 3 વાગ્યા છે એટલે તમને ખબર પડી કે આપણી ચાની ડિમાન્ડ છે, તમે માંગી લીધી. પણ તમે કામમાં લાગી ગયા, 1 કલાક નીકળી ગયો, આમને આમ 5 મિનિટ મોડું થાય તો આખું ઘર માથે લઈ લે માણસ. એ કલાક પછી પણ એને ડિમાન્ડ નથી આવતી અંદરથી કે ચા પીવાની છે. આ કોના કારણે? સમજાય છે? કઈ સમજાય? હે? બસ આ બધો જ ખેલ તમારા મનનો જ, બધો જ ખેલ મનનો છે. મનને કેળવતા, મનને યોગ્ય જગ્યાએ લગાડતા આવડે ને તો ઘણી જરૂરિયાતો આપણી ઓછી, બહુ સીમિત જરૂરિયાતોમાં આપણે જીવી શકીએ એમ છીએ, બહુ ઓછા ક્લેશ અને સંક્લેશમાં આપણે જીવી શકીએ એમ છીએ. જરૂરિયાત જ બહુ ઓછી છે. આ બધી જ ડિમાન્ડ નવરા મનની છે. આ ખાવું છે, તે ખાવું છે, ફલાણું ખાવું છે, ઢીકણું. કોના મેં હમણાં કહ્યું તમને 2 દિવસ પહેલા, કદાચ લોકડાઉનમાં શું કર્યું લોકોએ? નવરા બેઠા હતા, હવે ભજીયા બનાવો, હવે ફલાણું બનાવો, હવે ઢીકણું. નવરા કરે શું? અને આ મહાપુરુષો લાગી જાય આત્મ સાધનામાં, એવા ડૂબે, શરીરની આવશ્યકતાઓનો બોધ જ ના પડે. મહિનાઓ નીકળી જાય અને છતાંય શરીરની આવશ્યકતાઓનો બોધ ન થાય, ખબર જ ના પડે શું થયું. આટલું કેળવતા આવડે, મનને ક્યાંક જોડી દેતા આવડે, ક્યારેક પ્રયોગ કરજો. ભૂખ લાગી હોય, દુકાનેથી તમે કેવડાવી દીધું હોય અને આવ્યા હો ત્યારે રસોઈ તૈયાર ન હોય, શું કરો? અડધો કલાકની વાર છે, હવે અડધો કલાક શું કરશો? તમે ગમે એટલી રાડ પાડો તો અડધો કલાક પેલા થવાની નથી. ગમે એટલો ધમાલ કરો કે ઝઘડો કરો, ગમે તે કરો, એ તૈયાર થવાનું જ નથી. જે વાર છે શું કરશો? ત્યાં પ્રયોગ કરવા જેવો, ધર્મ ત્યાં આચરવા જેવો છે. ચાલો હવે બીજા કામે લાગી ગયું, જરૂરી કામમાં. આમે અડધો કલાક રાડો પાડીને અડધો કલાક કાઢવાનો છે, અને શાંતિથી માળા ગણીને કંઈક વાંચન કરીને કંઈક જરૂરી કામ કરીને એમ કરીને અડધો કલાક કાઢી. અને તમે ડૂબી જાઓ. જોજો તમે, જો તમને એમ લાગશે કે આ કામ અગત્યનું છે તો કલાક નીકળી જશે ને. એટલે હમણાં રાડો પાડતા હતા ક્યાં ગયા? થઈ જ જાય. તમારું મન જો ત્યાંથી ખસ્યું તો જરૂરિયાત છે એ વાત ભૂલાઈ જાય. આજ આ મહાપુરુષો કરે છે, મનને એવી જગ્યાએ જોડી રાખે છે કે જ્યાં આ પૌદ્ગલિક વિચારો જ ના હોય, ભૌતિક વિચારો જ ના, ડિમાન્ડ જ ના ઉઠે. એટલે અપવાદ ત્યાગ, અપવાદનું સેવન નહીં, કોઈ અપવાદનું સેવન ના કરે.
એક આટલો પણ અપવાદ નહીં. ગ્રામે એક રાત્રાદિ વિહરણમ, વિહારની મર્યાદાઓ હોય એમ. કોઈ જાણી જાય કે પ્રતિમાધારી સાધુ આવ્યા છે તો નીકળી જાય, એક રાતમાં જ નીકળી જાય, બીજે દિવસે ન જાણ્યું હોય તો કદાચ 2 રાત રહે અથવા મહિનો માસ રહે, પણ જ્યાં જણાઈ જાય ત્યાંથી નીકળે. સાધનાની આ કક્ષાએ પહોંચેલાને બેનર ના હોય. બેનર કોના હોય? હજી જે લડખડાતા ચાલે છે ને એમના જ બેનરો હોય, અમારા જેવાના જ બેનરો હોય. જેને હજી સ્થિરતાથી ચાલતા નથી ફાવતું એ આ બધાના આધારે જીવીએ છે. જરાક જાણી ગયા લોકો કે આ પ્રતિમાધારી સાધુ છે, આવા છે, તરત નીકળી જાય. નિયત કાલચારિતા, શાસ્ત્રોમાં જે કાળ બતાડ્યો છે સાધુને, સ્વાધ્યાયનો મેં હમણાં કહ્યું, 4 પ્રહર સ્વાધ્યાયના, 2 પ્રહર ધ્યાનના, 1 પ્રહર ગોચરી વગેરે વિહાર વગેરે બધું કરવાના, 1 પ્રહર આરામનો, નિદ્રાનો. એ જે કાળે જે કરવાનું બતાડ્યું હોય તે કાળે તે જ કરવાનું. 3જા પ્રહરે જ વિહાર કરવાનો. કયા પ્રહરે? 3જા પ્રહરે. એટલે દિવસ ચડ્યા પછી આપણી જાડી ભાષામાં 6 કલાક જાય પછી ગોચરી બી એમાં કરવાની, વિહાર પણ એમાં કરી લેવાનો. નિયત કાલચારિતા, દીક્ષા, વિહાર, હવે તડકો ને આ ને સુખશીલતા એને છોડી શકે એ જ આ કક્ષાનો પુરુષાર્થ કરી શકે. આનું સ્રોત સિગી વૃત્તિર બાલાનામ સુખશીલતા, પ્રાતિ સ્રોત સિગી વૃત્તિર જ્ઞાનીનામ પરમમ તપઃ. મનને અનુકૂળ પડે એ રીતે, મનને અનુકૂળ હોય તે રીતની પ્રવૃત્તિ કરવી એનું નામ સુખશીલતા છે. મારી અનુકૂળતા પ્રતિક્રમણ કરવું એ સુખશીલતા છે. મારી અનુકૂળતાએ વિહાર કરવું એ સુખશીલતા છે. મારી અનુકૂળતાએ ગોચરી કરવું એ સુખશીલતા છે. મારી અનુકૂળતાએ સૂઈ જાવ એ પ્રમાદ. મારી અનુકૂળતાએ સ્વાધ્યાય કરવું એ પણ સુખશીલતા. આજ્ઞા પ્રમાણે કરો તો જ એ પુરુષાર્થ છે, બાકી સુખશીલતા. કેમ? મને અનુકૂળ છે, અત્યારે મારું મન નથી, બેઠો ટાઈમ થઈ ગયો, અત્યારે કરવું જ જોઈએ પણ હું નથી કરતો. કોઈક આવીને બેઠું છે, કંઈક આમ કરું, હું દરેક વસ્તુમાં બહાના શોધી લઉં અને એને આગળ કરીને હું મારી આરાધના, મારો પુરુષાર્થ એને ગૌણ ગણું છું અને એનું નામ સુખશીલતા. પ્રાતિ સ્રોત સિગી વૃત્તિ, મન ગમે તે કહેતું હોય, આજ્ઞા શું કે? મન તો સતત સુખશીલતાની જ તપાસમાં રહેશે. મન તો સતત સગવડ જ શોધ્યા કરશે. મન સતત સાધનની તલાશમાં હોય, આત્મા સાધનાની તલાશમાં હોય, મન નહીં. અને આપણે એની પાછળ ચાલનારા છે, આપણે એનું કહ્યું કરનારા છે, આપણે એને સાચવનારા છે. 3જા પ્રહરે વિહાર કરીએ કે ગોચરી વગેરે કરીએ એમાં આત્મા સચવાય છે, અને સવારના 3:30 નીકળી પડી એમાં મન સચવાય છે. કોને સાચવીએ? અહીંયા તો એ કક્ષા છે, આજ્ઞાના કાળમાં જ જે કરવાનું છે કરવાનું. નિયત કાલચારિતા અને પ્રાય ઉર્ધ્વ સ્થાનમ, બને ત્યાં સુધી કાયોત્સર્ગમાં જ રહે. જેટલો પણ કાળ હોય બધો જ કાળ શેમાં વિતાવે? કાયોત્સર્ગ. શરીર એને ભાડું ચૂકવવાનું છે તો ચૂકવી દેવાનું, એને આહાર આપવાનો છે તે આપવાનો જ, બધું જ કરી લે. પછી આહાર આપી દીધો, એની જરૂરિયાત પૂરી થઈ ગઈ, હવે એનો ઉપયોગ કરવાનો. હવે એનાથી મારી સાધનાને પુષ્ટ કરવાની. એટલે બને ત્યાં સુધી જરાય એને સુખશીલતાનો વળી ચસ્કો લાગી જાય ને એવી કોઈ પ્રવૃત્તિ. હવે તમે બેસો આરામથી એટલે ધીમે ધીમે એમ થાય હવે બેઠા છે. એકવાર તમે બેઠા શરૂ કરો ને પછી ઊભા થવાનું નામ ન લે. મને
તમને એમ થાય કે આ જરાક ચાર થોઈ પછી ઊભો થઈશ, એ પછી પ્રતિ સામાયિક પાર્યા પછી ઊભો થાય. આ મન છે, એને તમે આંગળી આપો તો પોચું પકડે. જરાક પણ ઢીલ મૂકો એટલે એ બધું રસ્તા શોધ્યા જ કરે, પછી ધીમે ધીમે બેઠો જ આ પ્રમાદમાં પડી જાય. એટલે સતત ઊભા રહીને કાયોત્સર્ગ ધ્યાનમાં રહે, નિરંતર ધ્યાનમાં રહે. કેમ કે આને તક નથી આપવાની, એને ચાન્સ નથી આપવાનો. જરાક સગવડ મળી હોય, જરાક સુખશીલતા મળી હોય તો એ આપણને તાણ્યા વગર રહે, ખેંચ્યા વગર રહે. એટલે બને ત્યાં સુધી કાયોત્સર્ગમાં જ ઉભા, કાયાને નિશ્ચલ રાખી અને પોતાની અંદર ઉતરી જવું. કાયોત્સર્ગ સ્વાધ્યાય સિદ્ધ થાય પછી ધ્યાન આવે, અને ધ્યાન સિદ્ધ થાય પછી કાયોત્સર્ગ આવે. સૌથી અઘરી સાધના છે કાયોત્સર્ગ. એકવાર તમે કાયોત્સર્ગ સ્વીકાર્યો, કાયાનો ઉત્સર્ગ એટલે કાયાનો ત્યાગ જ કરી દેવાનો. હવે આ શરીર ઉપર કંઈ પણ ઘટિત થાય, કંઈ પણ શરીર સાથે બને તો એ અંગેના કોઈ વિકલ્પ મારા મનમાં ન આવે, એનું નામ કાયોત્સર્ગ. શરીરથી જોડાઈને કાયોત્સર્ગ કરી શકાય નહીં. શરીરથી ઉપર ઉઠીને જ કાયોત્સર્ગ સિદ્ધ થાય, અને શરીરથી ઉપર ક્યારે ઉઠી શકે? જ્યારે ધ્યાન સિદ્ધ થાય. ધ્યાન ક્યારે સિદ્ધ થાય? જ્યારે એટલો સ્વાધ્યાય પરિપક્વ થયો હોય ત્યારે. આ ક્રમ છે, આ ક્રમ. અને આ મહાપુરુષો કાયોત્સર્ગમાં ઉભા રહી જાય. કુમારપાળ મહારાજાની યોગશાસ્ત્ર હેમચંદ્રાચાર્ય મહારાજે બનાવ્યું, એમાં કેટલીક ભાવનાઓ. રોજ સવારે સ્વાધ્યાય કુમારપાળ કરે ને, એમાં આ બધા શ્લોકો આવે. ક્યારે મને સંયમ મળશે, ક્યારે હું એનું જીવન જીવીશ. એમાં લખ્યું છે કે હું કાયોત્સર્ગમાં એવી રીતે ક્યારે નિશ્ચલ ઊભો રહીશ કે આવીને બાજુમાં કોઈ ગાય આવીને પોતાનું શરીર ખંજવાળી જાય ઠામણો સમજીને, એટલી સ્થિરતા મારામાં ક્યારે આવશે. આ ભાવના છે. હું કાયોત્સર્ગમાં ઊભો હોઉં અને એટલી બધી નિશ્ચળતા હોય કે જતા આવતા એ પશુઓને એમ લાગે કે આ તો થાંભલો છે, અને એ પોતાનું શરીર ઘસી અને પોતાની ખંજવાળને મટાડે, એટલી સ્થિરતા મારામાં ક્યારે આવે. એટલે કાયોત્સર્ગમાં મોટા ભાગે પોતે સ્થિરતા કરે. અને દેશનાયામ અપ્રબંધ, વ્યાખ્યાન આપવાના શોખ ના હોય. ગમે તે હોય, બધા આવીને બેઠા હોય તોય એમને અંદરથી કોઈ ઉત્સુકતા ન હોય કે હું વ્યાખ્યાન આપું. એક કે બે વાક્ય કહે, પૂરું. હવે તો રાહ જોતા હોય કોઈ આવે એટલે સમજાય. આ પણ ઉત્સુકતા છે. બહુ જ સૂક્ષ્મતાથી, બહુ જ ઝીણવટથી વિચાર કરો ને તો ખબર પડે કે આ પણ એક પ્રકારની ઉત્સુકતા છે, આ પણ એક પ્રકારની ચંચળતા છે. ઘણી વાર એવું થાય. અમે એક દિવસ એક જગ્યાએ ગયા હતા, રસ્તામાં ચાલતા ચાલતા પેલા ભાઈ લેવા આવ્યા. મને કે સાહેબ વ્યાખ્યાન રાખવાનું. અત્યારે તમે અત્યારે કહો તો કોણ આવે? એટલે એવી કઈ ચિંતા ના કરશો. ના ના સાહેબ અમને બીક છે નહીં, બીક. અરે મારા સાહેબ રડે છે, અમે આવ્યા વ્યાખ્યાન કેમ ન રાખે? વ્યાખ્યાન આપવું એ કર્તવ્ય છે, પણ શોખ ન હોય. એના માટે થઈને ક્લેશ ન કરવો. અહીંયા તો દેશનાયામ અપ્રબંધ, કોઈ પણ પ્રકારનો પ્રબંધ એટલે મારે દેશના આપવી છે એવી ઈચ્છામાંથી પણ મુક્ત થઈ જાય. આવ્યો હોય કોઈ, એકાદ બે વાક્ય કહે અને નીકળે. સદા અપ્રમત્તતા. દિવસ હોય કે રાત હોય, નિદ્રા વગેરે દરેક પ્રમાદનો જેને ત્યાગ કરી. નિદ્રા ન હોય, વિકથા ન હોય, કશું જ ન હોય, આળસ ન હોય, કાંઈ કોઈ પ્રકારનો પ્રમાદ પોસાય નહીં. જેને આ કોટીની, આ કક્ષાની સાધના કરવી છે એને પ્રમાદ પોસાય જ. એને વિચારનો પ્રમાદ ન પોસાય, એને વાતોનો પ્રમાદ ન પોસાય, એને પ્રવૃત્તિનો પ્રમાદ ન પોસાય. કોઈ પણ પ્રકારનો પ્રમાદ એને ન પોસાય.
ધ્યાનૈકતાનત્વમ. બધું અઘરું અઘરું લાગે છે. આ બધી જ કક્ષાઓ પણ શરૂઆત અહીંથી જ છે, એટલું યાદ રાખ. શરૂઆત આપણાથી જ છે. ત્યારે આ કક્ષાએ કોઈ પહોંચતું હોય, સીધે સીધી ક્યારે આ કક્ષા આવતી. તમે ભગવાનનું જીવન જુઓ ને, સમ્યક દર્શનની પ્રાપ્તિ મહાવિજયમાંથી, નૈઝારના ભાવમાં, એ પછીની યાત્રા કેટલી લાંબી, કેટલી લાંબી. જ્યાં જ્યાં પ્રમાદ થયો, જ્યાં જ્યાં ચૂક થઈ, જ્યાં જ્યાં ક્ષતિ રહી, ત્યાં ત્યાં પ્રભુને પણ પરિભ્રમણ ભોગવવું પડ્યું છે, પરિભ્રમણ કરવું પડ્યું છે. 27 તો આપણે બોલીએ જ છીએ, 27 સ્થૂલ ભવો છે. એમાં પણ મને લાગે 15મો કે 16મો ભવ અને 21મો અને 22મો ભવ, એ બેની વચ્ચે અસંખ્ય ભવો થયા છે, અસંખ્ય ભવો થયા છે ભગવાનના. પણ કારણ કે નરકમાં ગયા, ત્યાંથી 3 ઇંચમાં સિંહ બન્યા, તો સિંહ બન્યા પછી કઈ મનુષ્ય નથી બની ગયા, કઈ દેવ નથી બની ગયા. પછી તો ગતિઓ અઢળક થઈ છે, અઢળક રખડપટ્ટી થઈ છે પ્રભુની પણ. એ પછી વળી પાછી ભવિતવ્યતા પાકે, વળી પાછી એ નિર્જરા થાય અને વળી પાછો જીવ માર્ગે આવે. એક એક પ્રમાદનું ફળ, એક એક પ્રમાદનું કર્મ કેટલા ભવો સુધી રખડા. પણ શરૂઆત, હું એ કહું છું, શરૂઆત ભલે ત્યાંથી થઈ નવસારથી, પણ મહાવીર સુધી પહોંચતા આટલો લાંબો ગાળો, ચડતી પડતી ચડતી ચાલતા રહો. તમે પડી જાઓ છો, સ્ખલિત થઈ જાઓ છો, રોકાઈ જાઓ છો, અટકી જાઓ છો. અટકી જાઓ એની ચિંતા નથી, ભટકી જાઓ એની ચિંતા. અટકી જાઓ એનો અફસોસ પણ નથી. કદાચ ઊભા રહી ગયા, તમે આગળ નથી વધતા, પણ ખોટા રસ્તે નથી ને, એ બહુ મહત્વનું. ત્યારે આ કક્ષા આવે. પડતા અખડતા આગળ વધીએ ત્યારે આવી સ્થિરતા, ત્યારે આવી સ્થિતિ આપણી ધ્યાનૈકતાનત્વમ. નિરંતર ધ્યાનનો લય એમને ચાલતો, ધ્યાનમાં જ વર્તે. એ ચાલતા હોય તોય, એ બોલતા હોય તોય, એ આહાર કરતા હોય તોય, એ ગોચરી ઓરવા જાય તોય, અને ઊંઘતા હોય તોય એમનું ધ્યાન, એમનો લય, એમની ચિત્તની ધારા એ નિરંતર આત્માની સાથે જોડાયેલી. એમાં કોઈ બીજા વિકલ્પને પ્રવેશવાની જગ્યા જ નથી. જગ્યા હોય તો રમખાણ મચે. વિકલ્પ એકાદોય પ્રવેશે, પ્રસન્નચંદ્રને વિકલ્પ પ્રવેશ્યો માટે રમખાણ મચ્યું. સંભૂતિ મુનિને એક વિકલ્પ પ્રવેશ્યો મનમાં, એને રમખાણ મચ્યું. મેઘકુમારને વિકલ્પ પ્રવેશ્યો કે આ બધું કષ્ટરૂપ છે, અને રમખાણ મચ્યું. વિકલ્પ પ્રવેશવા ન દેવો હોય તે બધા જ દરવાજા બંધ કરી દેવા, અને એ વિકલ્પોના દરવાજા બંધ થઈ જાય એ સાધનાનું નામ ધ્યાન છે. અંદરથી જે કંઈ પણ વિકલ્પો છે એને ધીમે 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 ઉલેચતા જવું એ સાધના છે. ધ્યાનથી શું થાય? ધ્યાનથી શું થાય? વિકલ્પો ઉલેચાય અને વિકલ્પો શાંત થાય એટલે તમારી અંદર રહેલી શક્તિઓ પ્રગટ થાય. શાંતે મનસી જ્યોતિ પ્રકાશતે શાંતમાત્મનઃ સહજમ ભસ્મી ભવત્ય વિદ્યા મોહધ્વાંતમ વિલયમે. ઉપાધ્યાયજી મહારાજ અધ્યાત્મ સાર. શાંતે મનસી જ્યોતિ પ્રકાશતે શાંતમ આત્મનઃ સહજમ. જેમ જેમ તમારું મન શાંત થાય, જેમ જેમ મનના વિકલ્પો શમે, શાંત થાય, તેમ તેમ તમારા આત્માનો પ્રકાશ, જે શાંત પ્રકાશ છે, જે શીતળ પ્રકાશ છે, એ પ્રકાશ પ્રગટ થાય, સહજ અનુભવાય તમને. તમે જોજો, ક્યારેક પણ બહુ થાકેલા હોઈએ, કોઈ કામમાં મન ન લાગતું હોય, અને તમે એક ઊંઘ લઈ લો ને, ડીપ સ્લીપ, એ ભલે 2 જ કલાકની હોય, પણ એ પછી તમારા મનમાં જે ફ્રેશનેસ હોય, જે સ્ફૂર્તિ હોય છે, એવી સ્ફૂર્તિ બીજે ન. જેટલા કામ હોય ને ઝડપથી થાય, કારણ કે તમારું મન, તમારું મગજ, તમારી બુદ્ધિ, તમારી શક્તિ એકદમ ફોર્સફુલી કામ કરે.
જે ભણો, આજના છોકરાઓ બધા ભણવા બેસે છે ને આખી રાત, સૌથી ઊંધો રસ્તો, સૌથી ઊંધો રસ્તો. એ સવારમાં 4 વાગે ઝોકા ખાય. ખરેખર જે વખતે તમારી બુદ્ધિ કામ કરે એવી હોય ત્યારે તમે ઊંઘતા હો, અને જ્યારે તમારું મગજ આખા દિવસના થાકથી ભરેલું હોય ત્યારે તમે ભણવા બેસો. સાવ ઊંધી જ પ્રોસેસ ચાલે. એક વાર તમે 10 વાગે સુઈ જાઓ, તમે 4 વાગે ઉઠી જાઓ અને 10 થી 4 ભણો અને 4 થી 8 ભણો. તમે 10 થી 4 માં જે નહીં ભણી શકો એ 4 થી 8 માં ભણી શકો. અશાંત મનનો પ્રભાવ. ધ્યાનૈક તારત્વમ. ધ્યાનમાં કેમ વિકલ્પો ઉલેચવાના છે અંદરના, કારણ કે મારી ક્ષમતાઓને, મારી શક્તિને, મારા પ્રકાશને મારા વિકલ્પોએ દબાવ્યા. વિકલ્પોના લીધે હું આજે જે કંઈ પણ ઓછી શક્તિનો અનુભવ કરું છું એ કોના લીધે છે? ઘણી વસ્તુ યાદ નથી રહેતી, ભૂલી જઈએ. થોડી વાર થાય ભૂલી જવાય. કેમ? કે બીજા વિચારો એટલા બધા આપણા મન ઉપર હાવી હોય છે કે મૂળભૂત વસ્તુ ભૂલાઈ જાય, વિસરાઈ જાય. એક કામ કીધું હોય, 2 કામ કીધા હોય તો એક જ કરીને આવે, એ ભૂલી જાય. આ કેમ થાય છે? આપણી શક્તિ નથી? નહીં, આપણી શક્તિનું આવરણ આપણા વિકલ્પો છે, આપણા વિચારો છે, અને એની અંદર દબાઈને આપણી શક્તિઓ ક્ષીણ થઈ. અને આ અંદરથી શાંતે મનસી જ્યોતિ પ્રકાશતે શાંતમાત્મન સહજ જે પ્રકાશ છે એનો અનુભવ થાય. અને ભસ્મી ભવત્ય વિદ્યા મોહધ્વાંતમ વિલયમેતિ. જેટલું પણ જ્ઞાન છે, જેટલું પણ ભ્રમ છે, જેટલો પણ ભ્રમ છે, એ બધો જ ઓગળી જાય. મોહધ્વાંતમ વિલયમેતિ. મોહનું અંધારું ઓસરી જાય. આ તાકાત છે ધ્યાન. તમારી અંદરની શક્તિના સ્ત્રોતને પ્રગટાવી આપે એનું નામ ધ્યાન છે. આત્માની અંદર પ્રચંડ ક્ષમતા પડેલી છે, પ્રચંડ શક્તિ પડેલી છે. આપણે બહારના સાધનોનો ઉપયોગ એટલા માટે કરવો પડે છે કે આપણે આપણી શક્તિથી અજાણ છીએ. તમને ગરમી લાગી અને ઠંડીનો પ્રયોગ કરવો પડે છે, ઠંડી લાગીને ગરમીનો પ્રયોગ કરવો પડે છે, ભૂખ લાગીને આહારનો પ્રયોગ કરવો પડે છે, તરસ લાગીને પાણી પીવાનો પ્રયોગ. આ બધા જ બહારી સાધનોનું આલંબન એટલા માટે લેવું પડે છે કે મારી અંદર પડેલી ક્ષમતાથી હું અજાણ છું, મારી અંદર પડેલી ક્ષમતાથી હું અનભિજ્ઞ છું. મને ખબર જ નથી કે મારી ભૂખ મટાડવાની તાકાત મારી અંદર જ પડેલી છે, મારી તરસ छिपाવવાની તાકાત મારી અંદર પડેલી છે, મારો થાક ઉતારવાની તાકાત મારી અંદર પડેલી છે. બધું જ અંદર પડ્યું છે. એનો અનુભવ નથી, એનું જ્ઞાન નથી, એની સમજણ નથી, એટલે બહારના સાધનોનો ઉપયોગ કરીએ છીએ. અને બહારના સાધનોનો ઉપયોગ એ આપણી વાસ્તવિક ક્ષમતાને નબળી પાડનારી વસ્તુ છે. જેમ જેમ તમે હવે તમે જો ઠંડી આવશે ને એટલે આપણે બધાએ આમ ગળું બાંધી દે, માથું બાંધી દે, બધું બાંધી, ક્યાંય પવન લાગવો નથી. પૂછો ડોક્ટર સાહેબ, આ કરવાથી લાભ થાય કે નુકસાન થાય? પ્રામાણિકપણે કહો, આરોગ્યને શું થાય? રોગ પ્રતિકારક શક્તિ ઉપર બહુ જ માઠી અસર આ બધી વસ્તુ. તમારું રેઝિસ્ટન્સ પાવર જ ખલાસ થઈ જાય, સહન શક્તિ સમાપ્ત થઈ જાય. જોજો તમે ઘણાને 3 સ્વેટર ઓઢે ને તો કરતા હોય છે. કેમ કરતા હોય છે? ક્ષમતા ધીમે 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 ઓસરી જ જાય. આ એસીમાં તમે સુઓ, ઓક્સિજનનો પ્રોબ્લેમ આવે કે? કાલે અમે ડોક્ટર સાહેબ પાસે ગયા, એમણે કીધું કે પહેલાના જમાનામાં દરેક ઘરમાં વેન્ટિલેશન હતા, દરેક ઘરમાં, દરેક દરવાજા ઉપર વેન્ટિલેશન હોય. તમે બધું જ બંધ કરી દો ને તો પણ તે જમાનાના લોકો એકદમ સ્વસ્થ રહેતા. કેમ કે નેચરલ હવા એમને મળતી, નેચરલ ઓક્સિજન એમને મળતું હતું. આપણે વેન્ટિલેશન જ કાઢી નાખીએ, બધું પેક. કેમ? એસી ચાલુ. એસી ચાલુ રે એ તમારું ઓક્સિજન જ બહાર નાખે. શું નાખે? શ્વાસની આટલી બધી તકલીફ થવી, ફેફસા આટલા બધા નબળા પડી જવા, શ્વાસ લેવામાં તકલીફ પડે, આ બધા જ ઉપાયો તમે કરી રહ્યા છો. થાય કે નહીં થાય? બહુ જ માઠી અસર પડે છે આ બધા. એટલે બહારી સાધનોનો ઉપયોગ તમારી ક્ષમતાઓને નબળી પાડે. આપણે એમ માનીએ કે આનાથી સુખ છે. અરે સુખ નથી. થોડોક ગાળો જાય, થોડોક સમય જશે ત્યારે તમને ખબર પડશે કે આ બધા પ્રયોગ કર્યાનું કેટલું નુકસાન અમે ઉઠાવ્યું.
ખાખરા નથી પચતા. રોટલા તો ગયા તમારા જમાના. પૂછો કોઈ એક રોટલો ખાઈ શકતો હોય? આખો એક રોટલો ખાઈ જાય. પેલા જમાનામાં ગામડામાં બનતા ને હથેલી બના, અને આ મોટો ઘડીને બનાવ્યો હોય, એક રોટલામાં આપણે 4-5 જણા પૂરા થઈ. છે જ નહીં, આપણી શક્તિ જ નથી પછી. બહારના સાધનો ઉપરનું અવલંબન એને આપણને ખૂબ નબળા પાડ્યા, બધી રીતે નબળા પાડ્યા. અને આ મહાપુરુષો ધ્યાનૈક દાનત્વમ, પોતાની અંદરની ક્ષમતા, એટલી કેપેસિટી વધારે. અપવાદનો ત્યાગ ક્યારે થઈ શકે? અપવાદ માર્ગનું સેવન જ ન કરવું અને સ્થિરતાપૂર્વક, સમતાપૂર્વક, સમાધિપૂર્વક, પ્રસન્નતાપૂર્વક રહી જાણવું, એ ક્યારે શક્ય બને? પોતાની અંદરની ક્ષમતાને આટલી બધી વિકસિત કરી હોય ત્યારે. હું ન રહી શકું, હું 2 કલાક થાય એટલે એમ થાય કોઈક આવી જાય તો સારું. છે આપણી અંદર, પણ ધ્યાનૈક દાનત્વમ, ધ્યાનના એ બળથી પોતાની અંદરની ક્ષમતાઓ એટલી વિકસિત કરે કે ભૂખ, તરસ, આ બધા દ્વંદ્વો, ઠંડી, ગરમી, આ તે કશું જ એમને અસર ન, એમના મન સુધી એનો પ્રભાવ પહોંચે જ નહીં. મારા મન સુધી પહોંચે ત્યારે મને વિચાર આવે ને કે આમ કરી લઉં, તેમ કરી લઉં. પહોંચે જ નહીં, એ મેસેજ જ ન પહોંચે. એટલે ધ્યાનૈક દાનત્વમ, ધ્યાનની એકાગ્રતા એ સાધેલી હોય. સમ્યક યતિત્વમ આરાધ્ય મહાત્મનો યથોદિતમ સંપ્રાપ્નુવંતિ કલ્યાણમ ઇહલોકે પરત્ર ચ ક્ષીરાસ્રવાદિ લબ્ધ્યોગમાસાદ્ય પરમાક્ષયમ કુર્વન્તિ ભવ્ય સત્વાનામ ઉપકારમનુત્તમમ મુચ્યન્તે ચાશુ સંસારાદત્યંતમ સમંજસાત જન્મ મૃત્યુ જરા વ્યાધિ રોગ શોકાદિપદ્રુવા. આ જે સાધુપણું અહીંયા બતાડ્યું, એનું આરાધન કરીને મહાપુરુષો આ લોકમાં પણ અને પરલોકમાં પણ પોતાનું કલ્યાણ સાધે છે. આ કલ્યાણનો માર્ગ બતાડ્યો છે, આ કલ્યાણનો પંથ બતાડ્યો છે. આ માર્ગ ઉપર શું શું કરવાની જરૂરિયાત છે એ બધું જ માર્ગદર્શન, આ આખો નકશો છે. કલ્યાણ માર્ગનો આખો નકશો છે. આ મેપ છે. ક્યાં શું જરૂરિયાત પડશે, કેટલી જરૂરિયાત પડશે, તમારું આત્મબળ કેવું હોવું જોઈશે, તમારા મનને કેવી રીતે તમારે કેળવવાનું છે, તમારા વિચારોને તમારે કેવી રીતે કેળવવાના છે, બધું જ માર્ગદર્શન આપી દીધું. બસ આ પ્રમાણે તમે ચાલો. ભાણું તૈયાર છે, ભાણું તૈયાર છે. જમવા વાળો જોઈએ, કંઈ જ કરવાનું નથી. આપણે અહીં આવી ગયા, હવે શું નહીં. માર્ગદર્શન માટે આ મહાપુરુષોએ એટલું બધું આપ્યું છે, એટલું બધું આપ્યું છે. આપણી કલ્પના બહાર છે. આ ઉપકાર કલ્પના બહાર, એક એક અક્ષર ઉપકાર છે. બસ આનું આરાધન કરશો. મુદ્રા લેખ આપી દીધો છે, આની આરાધના કરો અને કલ્યાણ ન થાય, અમે જવાબદાર. અમારી જવાબદારી. આ મહાપુરુષો કહે છે અમારી જવાબદારી થાય જ. અને આ કરતા 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 તમારી અંદર ક્ષમતાઓ પ્રગટે. ક્ષીરા સર્વાદિ લબ્ધિઓ, અનેક પ્રકારની લબ્ધિઓ, અનેક પ્રકારની સિદ્ધિઓ, સહજ ભાવે લોકોપકાર થઈ શકે એવી ક્ષમતાઓ પ્રગટે. આરાધના, આરાધક ભાવ, એની તાકાત સમજજો. એ તમને ખૂણામાં નથી ધકેલતું. એવું નથી કે આરાધના કરનારો ખૂણામાં રહી જાય. આરાધનામાં જેને પોતાનો આત્મા જોડ્યો છે ને, એની એવી ક્ષમતાઓ પ્રગટે. એ બોલે ને થાય, એ વિચારે ને થાય, એ માથે હાથ મૂકી દે તો કામ પતી જાય. ગમે તેવો દુષ્ટ માણસ હોય, ગમે તેવી દુષ્ટ વૃત્તિ વાળો માણસ હોય, માથે હાથ મુકાઈ ગયો ને, પરમાત્મા ઓળખી દાન આપે ને. મેં કદાચ કહ્યું હતું, પ્રભુ હાથે દાન ગ્રહે જે ભવ્ય તેહ નર નારી રે. પરમાત્માના હાથે દાન લે, વર્ષી દાન, એ અવશ્ય ભવ્ય હોય. પ્રભુ કર પદ્મ ધરે જસ ઉપરે તે ચિદ રૂપના ધારી. પરમાત્માની તાકાત જુઓ, આત્મશુદ્ધિની શક્તિ જુઓ. પ્રભુ વર્ષીદાન આપતા હોય અને વર્ષીદાન આપતા આપતા કોઈકના માથે હાથ મૂકી દે તો એ જ ભવે મોક્ષે જાય.
આપણે મુકાયો નહીં. જ્યાં ત્યાં ભટકીએ છીએ ને, ગમે તેવા હાથ પડ્યા છે માથે. કા તાકાત હજી તો પ્રભુએ દીક્ષા નથી લીધી, હજી તો હરિયંત્ર તરીકે છે નહીં. તીર્થંકર આપણે કહીએ છીએ, પણ હજી તો ગૃહસ્થ અવસ્થા છે. ત્યાં પણ કેવી વિશુદ્ધિ હશે આત્માની, કેવી નિર્મળતા હશે આત્માની, કેવી તાકાત છે આત્માની. હાથ મુકાઈ ગયો એ ભવે મોક્ષે જ જવાનું. એટલે આની આરાધના કરતા 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 અનેક પ્રકારની લબ્ધિઓ અને સિદ્ધિઓ પ્રગટે, જેનાથી ભવ્ય જીવોનો ઉપકાર થઈ શકે, સહજ ભાવે થઈ શકે. કાંઈ કરવાની જરૂર નથી. એમ કે ને તારું કામ થઈ જશે, થઈ જ. શબ્દોમાં એ તાકાત આવે. પવિત્ર શબ્દો કુદરતને પણ અનુકૂળ કરી આપે. પવિત્ર વાતાવરણ અંદરનું, આપણે પરમાત્માના સ્તવનમાં ષટ ઋતુ સમકાળે ફળે હરિહંતાજી નેમિનાથ ભગવાનનું સ્તવન બોલો ને તમે, એમાં બધું જ આવે. કાંઠા પણ ઊંધા હોય ને, વૃક્ષ નભે સરા, કેટલા વાના લખ્યા છે. એ શું છે? આપણે એમ વિચારીએ કે હરિહંત છે એનો પ્રભાવ, પણ આત્મશુદ્ધિનો આ પ્રભાવ છે. આત્માની પ્રચંડ તાકાતનો આ પ્રભાવ છે. પવિત્રતા જ્યારે ઊંચે ઉઠતી જાય તેમ તેમ કુદરતને પણ અનુકૂળ થવું પડે. એટલે લબ્ધિ ને સિદ્ધિઓ પ્રગટે, પણ સ્વાર્થ ન હોય. કારણ કે સાધના કરીને મેળવ્યું, ઈચ્છા કરીને મેળવો ને તો સ્વાર્થ આવે. સાધના કરીને મેળવાય એમાં સ્વાર્થ ન હોય, નરોપરોપકાર જ. એને લબ્ધિ ને સિદ્ધિ કોઈ દિવસ પોતાના ઉપયોગમાં લેવાનું સૂઝે જ નહીં, એ કરે જ. મુચ્યંતે ચાશુ સંસારાદ અત્યંતમ સમંજસાત જન્મ મૃત્યુ જરા વ્યાધિ રોગ શોકાદ ઉપદ્રવા. અને આ જે સંસાર, આ સાધના શું કરશે કે જે આ સંસાર છે, આ પરિભ્રમણ છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ અનેક 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 ઉપાધિથી ભરેલો આ સંસાર છે, એ સંસારમાંથી જીવને મુક્ત કરી આપશે. આટલું જ કરવાનું છે. એના માટે આટલી મહેનત છે. સંસારથી મુક્ત થવાનું છે, એના માટે આટલી બધી રામાયણ છે. કેમ લાગે છે? ટૂંકમાં એટલું જ છે કે સંસારથી, સંસાર ભાવોથી મુક્ત થવું બહુ અઘરું છે, પણ અશક્ય નથી. આ બધું જ બતાડ્યું છે. એનો અર્થ એવો ક્યારેય ન કરતા કે આ આપણે તો કરી જ ન શકીએ. અહીંયા પાયાથી શરૂઆત કરી છે, બરાબર યાદ રાખજો. આપણા માટે પેલો અધ્યાય છે, ત્યાંથી શરૂ કરીને આ બધું જ આપણને માર્ગદર્શન છે કે ભાઈ આપણો વિકાસ આ ક્રમે અને આ રીતે થવો જોઈએ. અહીં સુધી તમે પહોંચશો, પછી તમારે ચાલવાનું નથી, તો ચાલ્યા જ કરે, પછી આગળ વધવાનું જ છે. તો આટલો પુરુષાર્થ મોક્ષ માર્ગમાં જરૂરી છે. આટલો પુરુષાર્થ પોતાના આત્માને મુક્ત કરવા જરૂરી છે. અને એની વાત આ અધ્યાયમાં કરી. આ અધ્યાય આજે અહીંયા પૂરો થાય.